રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું 7 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસનું દૈનિક રાશિફળ. આજનો દિવસ ગ્રહોની સ્થિતિ પ્રમાણે કેટલીક રાશિઓ માટે લાભદાયક રહેશે તો કેટલીક રાશિઓને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર રહેશે. તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. કામકાજમાં નવી તકો મળી શકે છે. વ્યવસાયમાં કોઈ નવો સંપર્ક લાભદાયક સાબિત થશે. નોકરી કરતા જાતકોને અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. ખર્ચ થોડો વધી શકે છે, તેથી આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. આજે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર રહેશે. કોઈ જૂના કામમાં વિલંબ થઈ શકે છે. પૈસાની બાબતમાં સાવચેત રહેવું. પરિવારજનો સાથે મતભેદ ટાળો. ધાર્મિક કાર્યમાં રસ વધશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખો. ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજે તમારી વાણી અને બુદ્ધિથી લોકો પ્રભાવિત થશે. વેપારમાં લાભની સંભાવના રહેલી છે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. અચાનક સારા સમાચાર મળી શકે છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ એકદમ શુભ રહેલો છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે પરિવાર અને ઘર સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. મિલકત અથવા વાહન સંબંધિત નિર્ણય લઈ શકો છો. કાર્યક્ષેત્રમાં મહેનતનું સારું પરિણામ મળશે. વડીલોનું માર્ગદર્શન લાભદાયક સાબિત થશે. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે આત્મવિશ્વાસ વધી શકે છે. નવા કામમાં સફળતા મળશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. વેપારમાં નવી ડીલ થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. યાત્રા શક્ય બને. આરોગ્ય સારું રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. આજે કામનો ભાર વધી શકે છે, પરંતુ પરિણામ સકારાત્મક મળશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પૈસા બચત તરફ ધ્યાન આપો. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે થાક અનુભવાઈ શકે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે ભાગ્યનો સારો સહયોગ પ્રાપ્ત થશે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. વ્યવસાયમાં નફો થશે. દાંપત્ય જીવનને સુખમય રહેશે. નવું રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો.
નોકરીમાં પડકાર આવી શકે છે. ખર્ચ વધવાથી સંભાવના પણ રહેલી છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારા માટે શુભ દિવસ રહેશે. નોકરી અને વ્યવસાયમાં લાભ મળી શકે છે. નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. મિત્રોથી સહકાર પ્રાપ્ત થશે. પ્રવાસના યોગ પણ બની શકે છે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે મહેનતનું ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. પરિવારજનો સાથે ખુશીનો પળો પસાર થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધી શકે છે. આરોગ્ય એકદમ સારું રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. વેપારમાં નવા વિચારો લાભદાયક રહેશે. મિત્રો સાથે સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારો દિવસ શાંત અને સુખદ રહેશે. પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં સ્થિરતા મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું આપનું રાશિફળ. જો આપને આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવો જેથી દરરોજનું રાશિફળ અને આધ્યાત્મિક માહિતી આપ સુધી સમયસર પહોંચે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટ